નવા ભારતની નવી રેલ નમો ભારત રેપિડ રેલ દેશમાં અર્બન કનેક્ટિવિટી માટે એક મીલનો પથ્થર સાબિત થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. કચ્છના આર્થિક અને પ્રવાસન વિકાસને નમો ભારત રેપિડ રેલથી ગતિ મળશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ભુજ અમદાવાદ વચ્ચે ભારતની સૌપ્રથમ નમો ભારત રેપિડ રેલને વર્ચ્યુઅલી લોકાર્પણ કરી પ્રસ્થાન કરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. વડાપ્રધાન શ્રીના હસ્તે ગાંધીધામથી આદિપુર તેમજ સામખિયાળીથી ગાંધીધામ રેલવે લાઇન વિસ્તૃતિકરણના કુલ ₹1582 કરોડના પ્રોજેક્ટનો વર્ચ્યુઅલી શિલાન્યાસ. કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રીઓ અને કચ્છના સ્થાનિક પદાધિકારીશ્રીઓએ ભુજ રેલવે સ્ટેશન ખાતે લીલી ઝંડી બતાવી નમો ભારત રેપિડ રેલને પ્રસ્થાન કરાવ્યું. ભુજ સોમવાર. આજરોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી ભુજથી અમદાવાદ વચ્ચે ભારતની સૌપ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરીને ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાતને 8,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે નમો ભારત રેપિડ રેલ દેશમાં અર્બન કનેક્ટિવિટી માટે એક મીલનો પથ્થર સાબિત થશે. નમો ભારત રેપિડ રેલના સંચાલનથી એક શહેરમાંથી બીજા શહેરમાં સફર કરનારા વ્યાપારીઓ, વિદ્યાર્થીઓ અને મુસાફરોને ખૂબ જ સુવિધા મળી રહેશે. વડાપ્રધાનશ્રીએ આ તકે વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં ભારતના અન્ય શહેરોને પણ નમો ભારત રેપિડ રેલથી કનેક્ટ કરવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાનશ્રીએ અમદાવાદ ખાતેના કાર્યક્રમથી કચ્છ જિલ્લાના ગાંધીધામથી આદિપુર અને સામખિયાળીથી ગાંધીધામ રેલવે લાઇન વિસ્તૃતિકરણના કુલ ₹1582 કરોડના પ્રોજેક્ટનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો હતો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં નમો ભારત રેપિડ રેલનો ઉલ્લેખ કરીને આનંદની લાગણી સાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં રેલવે સેવાઓમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. કચ્છના આર્થિક અને પ્રવાસન વિકાસને નમો ભારત રેપિડ રેલ વધુ ગતિ આપશે. ગુજરાતની વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની સાથે ભારતની સૌપ્રથમ નમો ભારત રેપિડ રેલની ભેટ આપવા બદલ મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ભુજ રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં કચ્છ મોરબી સંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રીઓ સહિત જિલ્લાના પદાધિકારીશ્રીઓએ કચ્છને ભારતની સૌપ્રથમ નમો ભારત રેપિડ રેલની ભેટ મળવા બદલ ખુશીની લાગણી વ્યક્ત કરીને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ભુજ રેલવે સ્ટેશન ખાતે નમો ભારત રેપિડ રેલ ટ્રેનના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય સર્વશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, શ્રી કેશુભાઈ પટેલ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી, જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી શૈલેષ પ્રજાપતિ, રેલવેના એડીઆરએમ શ્રી લોકેશ કુમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, સીપીઆરઓ શ્રી વિનીત અભિષેક સહિત પદાધિકારીશ્રીઓ, જિલ્લા વહીવટીતંત્ર અને રેલવેના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. TV18 ન્યૂઝ ભુજ.